નમસ્કાર. કિચનમાં એક ડિસિઝન સૌથી વધારે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. રોજના કુકિંગ માટે કયો ઓઇલ યુઝ કરવો? કોઈ કહે ઓલિવ ઓઇલ બેસ્ટ છે, કોઈ મસ્ટર્ડ ઓઇલ અને કોઈ કહે રિફાઇન્ડ ઓઇલ સેફ છે. અને અહીંયાથી કન્ફ્યુઝન શરૂ થાય છે. સાચું એ છે, બેસ્ટ ઓઇલ એક નથી હોતું, બેસ્ટ અપ્રોચ હોય છે. સૌથી પહેલાં બે વસ્તુ સમજો. એક છે ઓઇલનું ફેટ કમ્પોઝિશન અને બીજું છે એનો સ્મોક પોઈન્ટ. ફેટ કમ્પોઝિશનનો અર્થ ઓઇલમાં કયો ફેટ છે. હેલ્ધી ઓઇલ્સમાં અનસેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે, જે હાર્ટ માટે બેટર છે, અને હાર્મફુલ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય કે ટ્રાન્સ ફેટ, જો આર્ટરીઝને ડેમેજ કરે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્મોક પોઈન્ટ. જ્યારે ઓઇલને વધારે હીટ કરો, એક ટેમ્પરેચર પછી એ બ્રેકડાઉન થાય છે અને હાર્મફુલ કમ્પાઉન્ડ બનાવે છે. આ ટેમ્પરેચરને સ્મોક પોઈન્ટ કહે છે. ઇન્ડિયન કુકિંગમાં હાઈ હીટ યુઝ થાય છે, એટલે આ ફેક્ટર ઇગ્નોર કરી શકાય નહીં. હવે પ્રેક્ટિકલ વાત કરીએ, કયો ઓઇલ ક્યારે યુઝ કરવો. એક્સ્ટ્રા વર્જિન ઓઇલ હાર્ટ માટે બેસ્ટ માનાય છે, કારણ કે એમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ હોય છે, પણ એનો સ્મોક પોઈન્ટ્સ લો હોય છે, એટલે ડીપ ફ્રાઈંગ કે તડકા માટે આઈડિયલ નથી. આ સલાડ કે લાઇટ કુકિંગ માટે બેસ્ટ છે. મસ્ટર્ડ ઓઇલ ઇન્ડિયન કુકિંગ માટે સ્ટ્રોંગ ઓપ્શન છે. એનો સ્મોક પોઈન્ટ હાઈ છે અને એમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે, જે હાર્ટ માટે બેનિફિશિયલ છે. ગ્રાઉન્ડનટ ઓઇલ પણ સ્ટેબલ છે અને હાઈ હીટ ટોલરેટ કરે છે. ડેલી ઇન્ડિયન કુકિંગ માટે આ પ્રેક્ટિકલ અને બેલેન્સ ચોઇસ છે. સીસમ ઓઇલ, તિલનું તેલ, ડાઇજેશન અને જોઇન્ટ્સ માટે પણ બેનિફિશિયલ છે અને એનો ફેટ પ્રોફાઇલ પણ સારું છે. રાઈસ બ્રાઇન ઓઇલમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે, એટલે આ પણ એક મોડર્ન હેલ્ધી ઓપ્શન છે. હવે એક ઇમ્પોર્ટન્ટ ઇનસાઇટ, કોઈ પણ એક ઓઇલ પરફેક્ટ નથી હોતું. દરેક ઓઇલનું ફેટ એસિડ પ્રોફાઇલ અલગ અલગ હોય છે, એટલે બેસ્ટ સ્ટ્રેટેજી છે કે તમે ઓઇલ્સ રોટેટ કરો, કદી મસ્ટર્ડ, કદી ગ્રાઉન્ડનટ, કદી સીઝમ. હવે વાત કરીએ શું અવોઇડ કરવું જોઈએ. રિપીટેડલી હીટેડ ઓઇલ સૌથી ડેન્જરસ. એક જ ઓઇલને વારવાર ફ્રાય કરવાથી ટોક્સિન્સ અને ફ્રી રેડિકલ્સ બને છે. વનસ્પતિ કેવા ડાલડા આ ટ્રાન્સફેટનો સોર્સ છે અને ડાયરેક્ટ હાર્ટ રિસ્ક વધારે છે. આને સ્ટ્રિક્ટલી અવોઇડ કરો. રિફાઇન્ડ ઓઇલ વિશે એક બેલેન્સ્ડ વાત સમજો. રિફાઇનિંગ પ્રોસેસથી ઓઇલની શેલ્ફ લાઈફ વધે છે, પણ કેટલાક ન્યુટ્રિયન્ટ્સ ઓછા થઈ જાય છે, એટલે જો પોસિબલ હોય તો કોલ્ડ પ્રેસ્ડ કચ્છી ઘાની ઓઇલ બેટર ઓપ્શન છે. સ્ટોરેજ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓઇલને લાઇટ અને હીટથી દૂર રાખો. નાની ક્વોન્ટિટીમાં લો અને જલ્દી યુઝ કરો, નહીં તો ઓઇલ ખરાબ થઈ શકે છે. આયુર્વેદના પ્રોસ્પેક્ટિવથી જોઈએ તો ઓઇલ ફક્ત કુકિંગ મીડિયમ નથી, આ અગ્નિ અને દોષ બેલેન્સના અફેક્ટ કરે છે. મસ્ટર્ડ ઓઇલ વાત અને કફને બેલેન્સ કરે છે. સીસમ ઓઇલ સ્ટ્રેન્થ અને લ્યુબ્રિકેશન આપે છે. ઘી લિમિટેડ ક્વોન્ટિટીમાં ડાઇજેશન અને ઇમ્યુનિટી સપોર્ટ કરે છે. પણ આયુર્વેદ પણ એક જ વાત કહે છે, વધારે માત્રા દરેક વસ્તુને પ્રોબ્લેમ બનાવી દે છે. માધવબાગ એપ્રોચમાં આપણી ઓઇલને ફક્ત કેલોરીઝ તરીકે નથી જોતા. આપણે જોઈએ છે કે જે મેટાબોલિઝમ, કોલેસ્ટ્રોલ અને હાર્ટ રિસ્ક પર કેવી રીતે અસર કરે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, બેસ્ટ ઓઇલ એક નામ નથી. બેસ્ટ ઓઇલ એ છે જે સચ્ચી ક્વોન્ટિટી, સાચી હીટ અને સાચા કોમ્બિનેશનમાં યુઝ થાય. જો તમને તમારી ડાયટ અને હાર્ટ હેલ્થ સાયન્ટિફિકલી મેનેજ કરવી હોય તો તમારે નજીકના માધવબાગ ક્લિનિક હોસ્પિટલ વિઝિટ કરો અને કન્સલ્ટેશન માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો આને સેવ કરો, શેર કરો અને આવી જ ડીપ અને પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સ માટે સબસ્ક્રાઇબ કરો.